આવી રહ્યા છે કે જ્યાં આ તરફ આઈએસઆઈએસના 3 આતંકીઓની તસવીર સામે આવી છે અને જે 3 આતંકીઓ ઝડપાયા છે તેમની તસવીર સામે આવી ચૂકી છે ન્યૂઝ કેપિટલ પર। દેશના દુશ્મન અને આઈએસઆઈએસના 3 આતંકીઓને ઓળખી લેજો। જ્યાં ગુજરાત એટીએસે આ ઝડપેલા 3 આતંકીઓની આ એક્સક્લુઝિવ તસવીરો અમે આપને બતાવવા જઈ રહ્યા છો। આ એક્સક્લુઝિવ તસવીર આ 3 આતંકી કે જેમને આજે એટીએસે પકડી લીધા છે। આમના જે નાપાક મનસૂબા હતા તેમની પર પાણી ફેરવી દીધું છે અને ગુજરાતમાંથી આ 3 આતંકી આઈએસઆઈએસના ઝડપાઈ ચૂક્યા છે। ઓળખી લો આ શખ્સો કે જે નાપાક હરકતો કરી રહ્યા હતા અને દેશમાં તેમના કાળા મનસૂબાને અંજામ આપે તે પહેલા જ તેમને ઝડપી લેવામાં આવ્યા છે। આ તસવીર આતંકીઓની સામે આવી છે। 3 આતંકીઓ કે જેમની તસવીર સામે આવી। હજુ વધુ ખુલાસા થઈ શકે છે આ કેસને લઈને। બપોરે 1 કલાકે થોડીક જ વારની અંદર હવે ગુજરાત એટીએસ કે જે પ્રેસ કોન્ફરન્સ પણ કરવાની છે અને ટૂંક જ સમયમાં ગુજરાત એટીએસ મોટો ખુલાસો કરશે। તે પહેલા જ જેમના નાપાક મનસૂબા આતંકીઓના શું હતા તે તમામ જાણકારી આપશે। પરંતુ આ નાપાક મનસૂબા ધરાવતા આ આતંકીઓની તસવીર એક્સક્લુઝિવ તસવીર સામે આવી ચૂકી છે। આપ જોઈ શકો છો ન્યૂઝ કેપિટલ પર આ તસવીર। આ આતંકીઓ કે જે દેશના દુશ્મન છે આઈએસઆઈએસના 3 આતંકી આજે તેમની અટકાયત કરવામાં આવી, તેમની ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે વધુ તપાસ કરાઈ રહી છે। આજે આઝાદ જે આતંકી હતો તેની આ તસવીર છે। આ આતંકી આ જે ટીવી સ્ક્રીન પર આપ તસવીર જોઈ રહ્યા છો તે આતંકીનું નામ આઝાદ છે અને તેને યુપીનો આતંકી કે જે ગુજરાતમાં આવ્યો હતો। હથિયાર તેઓ બદલવાના હતા ગુજરાતમાં, પરંતુ તેની પહેલા જ તેમના જે કાળા મનસૂબા છે તેની પર ગુજરાત એટીએસની સતર્કતાએ પાણી ફેરવી દીધું છે અને એક્સક્લુઝિવ તસવીર આ આતંકી આઝાદની સામે આવી છે। તો આ ખુખાર આ લોકોના જે મનસૂબા છે તેમની પર પાણી ફેરવી દીધું છે અને વધુ તપાસ કરવામાં આવી છે। એટીએસ ગુજરાતની આ મોટી કાર્યવાહી હતી। અગાઉ પણ ગુજરાત એટીએસની સતર્કતાને કારણે આવા તમામ જે મનસૂબા હતા આતંકી સંગઠનોના તેમને નસ્તે નાબૂદ કરી દેવામાં આવ્યા હતા અને ફરીથી એકવાર એટીએસની સતર્કતા અને ઇનપુટ્સના આધારે આ 3 આતંકી ગુજરાતમાં આવ્યા હતા। 2 યુપીથી તો સાથે સાથે 1 હૈદરાબાદથી આતંકી। એવા 3 આતંકી ગુજરાતમાં આવી હથિયાર બદલવાના હતા અને એ હથિયાર વડે દેશના અલગ અલગ ભાગોમાં આતંકી હુમલાઓને અંજામ આપવાના હતા। તેમના મનસૂબા હતા અને આ મનસૂબા પર ગુજરાત એટીએસની સતર્કતાએ પાણી ફેરવી દીધું છે। ગુજરાત એટીએસના જવાનોએ પાણી ફેરવી દીધું અને આ આતંકીની તસવીર સામે આવી છે। આ આતંકી જેનું નામ આઝાદ કરીને છે અને આઝાદ આતંકી અત્યારે એટીએસના ગિરફ્તમાં છે। એટીએસ તેની પૂછપરછ કરી રહી છે, તેમના મનસૂબા શું છે તે જાણવાનો પ્રયાસ કરી રહી છે। હથિયાર ક્યાંથી લાવ્યા હતા, ક્યાં લઈ જવાના હતા, ક્યાં ક્યાં તેઓનો પ્લાન હતો, કયા કયા શહેરોમાં તેઓ ટાર્ગેટ કરવાના હતા, તે તમામ અત્યારે પૂછપરછ એટીએસ કરી રહી છે અને અનેક એવા ખુલાસા આમની પૂછપરછમાં થવાના છે। એટીએસ પણ થોડા જ ક્ષણોમાં હવે પ્રેસ કોન્ફરન્સ પણ કરવાની છે। તો આ 3 આતંકીને આજે ઝડપી લેવામાં આવ્યા છે અને આતંકીનું નામ જે આઝાદ છે તેની તસવીર એક્સક્લુઝિવ તસવીર આપ ન્યૂઝ કેપિટલ પર જોઈ રહ્યા છો। આઈએસઆઈએસના આતંકીઓને લઈને અનેક ખુલાસા પણ થશે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા મિહિર ફોન લાઈન પર જોડાયા છે। મિહિર, યુપીનો એક આતંકી આઝાદ જેની તસવીર આવી ચૂકી છે એક્સક્લુઝિવ આ તસવીર, અનેક 2 આતંકી છે તેમની પણ તસવીર થોડી વારમાં આવી શકે છે અને એટીએસ પણ હવે પ્રેસ કોન્ફરન્સ કરશે। બિલકુલ કુશાગર, જે પ્રમાણે અત્યારે હાલમાં આ તસવીર સામે આવી છે ન્યૂઝ કેપિટલ દ્વારા એક્સક્લુઝિવ અત્યારે આ તસવીર બતાવવામાં આવી રહી છે। ચોક્કસથી અહીં બીજી એક માહિતી તે પણ છે કે જે પ્રમાણે આઝાદ અત્યારે સામે આવ્યો છે, સાથે જ અન્ય જે એક આતંકી હતો જેને અડાલજ ટોલના કપાસેથી પકડવામાં આવ્યો છે અને સાથે જ તે હૈદરાબાદથી પણ એક આરોપીને પકડવામાં આવ્યો છે તેવી અત્યારે હાલમાં માહિતી છે। આતંકીને જે પકડી પાડવામાં આવ્યો છે તે મળી રહી છે। ચોક્કસથી અત્યારે જે પ્રમાણે આ ફોટો સામે આવ્યો છે અન્ય 2 આતંકીઓના ફોટા પણ ટૂંક સમયમાં સામે આવશે। જે પ્રમાણે એટીએસ દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી અને સાથે જ જે પ્રમાણે અત્યારે ટૂંક સમયમાં પત્રકાર પરિષદ યોજાવાના છે એટલે ચોક્કસથી અત્યારે આ સમગ્ર જે કાર્યવાહી એટીએસની થઈ છે અને
ત્રણેય આતંકીઓને જે પ્રમાણે ઝડપી પાડવામાં આવ્યા છે. મુખ્ય અત્યારે વાત તે પણ છે કે આ ફોટા જે સામે આવ્યા છે એક્સક્લુઝિવ અત્યારે, અને જે આઝાદને પકડી પાડવામાં આવ્યું ત્યારબાદ બંને બે આતંકીઓને પકડી પાડવામાં આવ્યા. ચોક્કસથી અત્યારે હાલમાં ત્યારે આ મહત્વની વાત અત્યારે જે ISISના આતંકીઓ હતા અને સાથે જ છે મહત્વની તો તેમની રડારો સાથે અલગ અલગ મોડ્યુલ તમામ બાબત અત્યારે સામે આવી છે. અને જે એક્સક્લુઝિવ ફોટો અત્યારે સામે આવ્યો છે મુખ્યત્વે અત્યારે ATS દ્વારા હવે આગળની શું કાર્યવાહી અને સાથે જ પૂછપરછમાં હવે કેવા ખુલાસાઓ થાય છે તે ટૂંક જ સમયમાં પત્રકાર પરિષદ દ્વારા આ સમગ્ર જે માહિતી છે જે સામે મૂકવામાં આવશે. કુશાગ્ર બિલકુલ મિહિર, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો